આગળ શિફ્ટ થઈ ગયું છે એવું છે. એને ફોરવર્ડ હેડ પોસ્ચર કહેવાય, રાઉન્ડેડ શોલ્ડર કહેવાય, કાઇફોટિક પોસ્ચર કહેવાય એવું છે. બોલો શેના માટે આપણે કાઇરોપ્રેક્ટિક કરાવવાનું છે? હેડથી લઈને બેક શોલ્ડર આખું સ્ટીફ રહે અને આ છે ને આખો કવ થઈ ગયું અને કઈ બી કરો ને તો આ સ્ટ્રેચ કરો તો દુખે મને અને આ લોઅર બેક. ઓકે. અમને પેઇન એટલું નથી થતું, સ્ટીફનેસ જેવું વધારે આમ કહેવાય ને કે આમ કરું ને હા અંદર કટકટ કેવું અવાજ આવે નથી આવતો ને. ઢીલું રાખો, એકદમ લૂઝ લૂઝ, ગુડ, એકદમ રિલેક્સ. અને તમારે ખાસ પોસ્ચર સુધારવાનું છે. પહેલા મારું બોડી આ હતો, પછી શું કહે કે બેસે વચ્ચાથી વર્ક કરું એ આપણે ખરાબ કરી દીધું છે. હવે થોડુંક એની ઉપર ફોકસ કરીએ, નહીં તો આ બધા પ્રોબ્લેમ આગળ જતાં બહુ વધતા હોય છે. ઢીલું એકદમ, ઢીલું એકદમ. બાકી પહેલા આટલી મારી બોડી કહેવાય ને ફરીથી એક્ટિવ થઈ જાઓ. ઢીલું એકદમ. કેટલા ટાઈમથી છે, શું કરો છો? 6-8 મતલબ આમ કહેવા જઈએ તો વર્ષથી છે. ઓકે. હું ટીસીએસમાં જોબ કરતો હતો, કામ વર્ક કરતો હતો. સ્ટેન્ડિંગ ઉપર નીચે તો આમ આગળ વળો હશે. આ પોસ્ચર ખાલી આખવામાં જ રહે. સર્વાઇકલ ઇસ્યુ કહેવાય એનો મતલબ કે આપણે થોડુંક પોસ્ચરના કારણે લાઈફસ્ટાઈલ રિલેટેડ ઇસ્યુ કહેવાય. બસ ઢીલું, બસ ગુડ. સારું લાગે પહેલા કરતાં બેટર. આ છે ને આમ એવું લાગે કે અહીંયાથી છે ને પેલું હિમ્સ વાળા હતા ને આ હમ્પ જેવું કહેવાય આને. હા એ થોડુંક હજી એક્સરસાઇઝ ને એની પર આપણે ફોકસ કરવાનું છે. હા હવે અત્યારે આપણે કરશું એ કપિંગ થેરાપી કરશું, ઓકે હે ને. એનાથી આ બધા મસલ્સ થોડાક લૂઝ પડશે હજી. ઓકે